કેમ કે અગર તમે સ્કૂલ પણ ચેન્જ કરી હોય ને તો પણ બાળકોને સેટલ કરવામાં બહુ જ ડિફિકલ્ટી થાય છે, અને આપણે એ ઇઝી કરી શકીએ છીએ. એકચ્યુઅલી તો એ જ સ્કૂલમાં બી ઘણીવાર શું થાય કે નેક્સ્ટ એકેડેમિક યરમાં ફ્રેન્ડ્સ બી બધા શફલ થાય અને ટીચર્સ બી ચેન્જ થાય. તો એના માટે બી નાના બાળકોને નર્સરી, જુનિયર, એ લોકો પોતાના ટીચરથી એટલા યુઝ ટુ થઈ જાય ને કે જ્યારે નેક્સ્ટ યરમાં નવા ટીચર આવે ને તો એ લોકોને સેટલ થતાં થોડી વાર લાગે. સો આ બધી જે તમને ખબર છે કે તમારા બાળકના લાઈફમાં ચેન્જ આવવાનું છે, એના વિશે હમણાંથી જ વાત કરીને તમે બાળકને હમણાંથી સમજાવી શકો છો કે વાવ, નેક્સ્ટ યરમાં તો નવા ટીચર્સ આવશે, નવું ભણવાનું હશે, નવા બુક્સ મળશે. સો જે કાંઈ બી એન્કરેજિંગ વાત હોય એને તમે અટેચ કરીને નવા ટીચર્સ, નવા ફ્રેન્ડ્સ એ સાથે અટેચ કરીને તમે પ્રેઝન્ટ કરશો તો બાળકોને એનું એક્સાઇટમેન્ટ આમાં બી આવી જશે. સો ન્યૂ ટીચર